નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં નર્મદા નદી કાંઠા વિસ્તારમાં દેશી બોરના ઝાડ ખેડૂતો માટે ફાયદાકારક। ઉનાળાના પ્રારંભથી દેશી ફળ તરીકે જાણીતા બોરનો પાક લોક જીભ ચડે છે। નર્મદા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ખેતરમાં અસંખ્ય દેશી બોરના ઝાડ ખેડૂતો માટે ફાયદાકારક નીવડ્યા છે। વર્ષો જૂના દેશી બોરડીના ઝાડ પર વિપુલ પ્રમાણમાં બોરનો પાક આવતો હોવાથી ખેડૂતો ઓછી મહેનતે વધુ નફો મેળવી રહ્યા છે। કહેવાય છે કે દેશી બોરની પૌષ્ટિકતા ઘણી છે, આરોગ્ય માટે ગુણકારી તેમજ બિસ્કિટમાં ઉપયોગી થાય છે। અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠાના વિસ્તારમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં વર્ષો જૂના બોરડીના ઝાડ સાચવી રાખ્યા છે। દર વર્ષે ઉનાળામાં પ્રારંભે દેશી બોરનો મબલક પાક આવે છે। જૂના કાસિયા ગામના ખેડૂત વિરેન્દ્ર વસાવાએ પોતાના ખેતરમાં 60 જેટલા દેશી બોરના ઝાડ સાચવી રાખ્યા છે। તેઓ મહેનત વગર દર વર્ષે બોરનો મબલક પાક લઈ સારો નફો મેળવી રહ્યા છે। માર્ચ એપ્રિલ મહિનામાં તેઓ બોરડી પર બોરનો પાક આવ્યા બાદ પાકા થયેલા બોર તૂટીને નીચે પડતા તેને વણાવી લઈ સૂકવે છે, તેમજ બોરને ખુલ્લી જગ્યામાં તડકામાં 2 થી 3 દિવસ સૂકવવામાં આવે છે। સુકાયા બાદ બોરીમાં ભરી વેપારીઓને વેચવામાં આવે છે। આ વિસ્તારમાં બોરની ભરૂચ, સુરત, મુંબઈ તેમજ અન્ય રાજ્યોમાં માંગ વધુ હોવાથી વેપારીઓ અહીં આવી ખેડૂતો પાસેથી 20 કિલોના 600 થી 700 રૂપિયામાં ભાવે ખરીદે છે। કોઈપણ પ્રકારના ખર્ચે અને મહેનત વગર સારો નફો મેળવી રહ્યા છે। ત્યારે દેશી બોરની પૌષ્ટિકતા ઘણી છે, આરોગ્ય માટે ગુણકારી તેમજ બિસ્કિટ સહિત મંદિરોમાં પ્રસાદમાં ઉપયોગી થાય છે। હાલમાં હાઇબ્રિડ સહિતના વિવિધ જાણીતા જાતિના બોર વાવેતર વધતા હવે દેશી બોર નજરઅંદાજ થઈ રહ્યા છે, પરંતુ દેશી બોરની પૌષ્ટિકતાને આ ખેડૂતોએ જાળવી રાખી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મારું નામ છે નગીનભાઈ લલ્લુભાઈ વસાવા। અમે રહેવાસી કાસિયા ગામ, જૂના કાસિયાના રહેવાસી। એ ખેતરમાં રહીએ। બોરીના ઝાડ આવે છે। અમે સુરત, બારડોલી, નવસારી, વાપી, બોમ્બે લગીના અમારા બોર જાય છે। મારું નામ વિજયકુમાર અંબાલાલ પટેલ છે। હું નવા ટાવડાથી અહીંયા દર વર્ષે બોર લેવા માટે આવું છું। આ જૂના કાચા ગામમાં બોર માર્ચથી એપ્રિલ મહિનામાં ચાલુ થાય છે, ત્યાં સૂકવે છે ખેડૂત લોકો ને હું અહીંયાથી લઈ ને ત્યાં મતલબ કે આપવા જામ છે। આ બોરની વિશેષતા શું છે? આ બોર ત્યાં અમુક મંદિરોમાં પ્રસાદમાં જાય છે, પછી બિસ્કિટ બનાવાય છે, એનો પાવડર બનાવે છે। ના બોરના હમણાં ભાવ શું આવે છે? આ બોર લગભગ અહીંયાથી હું 20 કિલોના 700 થી 800 રૂપિયા આપીને લઈ જાઉં છું। ત્યાં મને 100-200 રૂપિયા મળે છે, એ પ્રમાણે હું ત્યાં વેચું છું। મારું નામ વિરેન્દ્રભાઈ બાબુભાઈ વસાવા છે અને હું આ બોરડી ખેડૂતનો પુત્ર છું અને અહીંયા આગળ લાલવાડી ગામ, આ ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર તાલુકાનું આ લાલવાડી ગામ છે અને અહીંયા આગળ અમારી પાસે ટોટલ અમારા બાપ દાદાઓની ટોટલ 60 થી 70 જેટલી બોરડીઓ છે અને એ માર્ચ મહિના પછી એની સિઝન ચાલુ થઈ જાય છે। મતલબ એ પૂરી રીતે માર્ચ એપ્રિલમાં પૂરેપૂરા પાકી જાય છે બોર અને મજદૂર કરાવીને અમે વણાવી લઈએ છીએ અને વેપારી લેવા આવે છે તો 20 કિલોના લગભગ 600 થી 700 રૂપિયા આપીને એ લોકો લઈ જાય છે અહીંયાથી। આમાં તમે બોરની વિશેષતામાં શું છે? બોરની વિશેષતા તો એ જ છે કે અમુક વેપારીઓ અમુક જગ્યાએ મેળા ભરાય છે, કોઈ મંદિરોમાં પણ વપરાય છે, કોઈની બાધાઓ કે માનતાઓ પૂરી કરવા માટે લઈ જાય છે। બીજી વિશેષતા તો એ છે કે એના બિસ્કિટ બનાવે છે, પછી ગ્લુકોઝના પાવડર બનાવે છે, બીજી ઘણી બધી વેરાયટીઓ બનાવે છે।